હેલો દોસ્તો, હું બળદેવ પટેલ. 4 વર્ષથી હું આઈસીસી કંપની પ્રમોટર હતો. કંપની પ્રમોટ કરતો હતો. સરસ પ્લાન 4 વર્ષ સુધી અમે માર્કેટમાં ચલાવ્યો, પરંતુ આગળના વિડીયોમાં જે મેં કહેલ કે ટીડીએસ ના ભરવાના કારણે ડાયરેક્ટ લીડરોના સંપર્કમાં કંપનીના એમડી આવી જવાના કારણે, પ્રમોટરનું મહત્ત્વ ઘટાડી દેવાના કારણે મને એવું મહેસૂસ થતો કે હવે કંપનીને આપણી જરૂર નથી લાગતી, તો આપણે રાજીનામું આપી દેવું જોઈએ. તો મેં આગળના વિડીયોમાં કહેલ કે મેં રાજીનામું આપી દીધેલ છે. હવે જ્યારે મેં રાજીનામું આપી દીધું છે, મેં મારી પોતાની કંપની Z1 બિઝનેસ સ્ટાર્ટ કરી દીધેલી છે. તો હવે કંપનીના એમડી અને એની સાથે કામ કરતા લીડરો બજારમાં એવી વાતો કરે છે કે કંપની પ્રમોટ કરવાના બળદેવભાઈ પટેલે 17 લાખ રૂપિયા દબાવી દીધા છે. તો હું બળદેવ પટેલ રાજકુમાર માત્રેને પૂછવા માગું છું કે જો તમે મને 17 લાખ આપ્યા હોય તો એના એવિડન્સ લઈને તમે અમદાવાદ આવી જાઓ, પ્રૂફ બતાવી દો, બરાબર? તો હું માનું કે તમે 17 લાખ આપ્યા છે. ખોટી આવી અફવાઓ ફેલાવી, જૂઠી અફવાઓ ફેલાવી 17 રૂપિયા પણ આપેલા નથી. ઉપરાંત મારે 2010ના આરબીએસ કંપનીના 9 લાખ પે આઉટ મારું બાકી હતું, તે આજ સુધી આપેલ નથી રાજકુમારશ્રીએ. અને 6 લાખ રૂપિયા મેં એ સમયમાં રાજકુમારના કહેવાથી લોકોનું પે આઉટ જે બાકી હતું તે કોઈના 500, કોઈના 1000, કોઈના 1500 કેસ ના કરવાની શરતે કંપની ઉપર મેં બધાને મારા ખુદના પૈસા વેચીને રાજકુમારને મેં બચાવેલા. રાજકુમારે તે વખતે પણ કહેલું કે અત્યારે સાચવી લેશો, પછી આપણે બે સમજી લઈશું, તમારો હિસાબ હું તમને આપી દઈશ. આજ સુધી તે તો આપેલ નથી. અને આ નવું ડિંડક લાવ્યા કે ભાઈ બળદેવભાઈ પટેલે 17 લાખ રૂપિયા પ્રમોશન કરવાના લઈ લીધા છે. તો હું તેનો સખત વિરોધ કરું છું. એક પણ પૈસો મને મળેલ નથી. આ વાત ફાઇનલ છે. ઉપરાંત બજારમાં ખોટી અફવાઓ ફેલાવાનું બંધ કરો, નહીં તો આગળ પણ હું આ રીતે ખોટા, તમે જો મારા વિશે અફવાઓ ફેલાવશો તો મારે વિડીયો બનાવવા પડશે. તેનું ધ્યાન રહે. જૂના આરબીએસના લીડરો જે 15-20 મોટું કમાતા હતા તે લોકો આજે પણ રાજકુમારને ગોતે છે. અમદાવાદમાં આવે તો અમે આમ કરશું ને તેમ કરશું, આવી વાતો કરવાવાળા લીડરોને મેં શાંત પાડેલા કે ભાઈ મારા મિત્ર છે, તમારે કશું કરવાનું થતું નથી. તો એવા મિત્રોને પણ હવે હું છૂટ આપીશ કે ભાઈ હું આઈસીસીમાંથી નિવૃત્ત થઈ ગયો છું, રાજીનામું આપી દીધેલું છે અને રાજકુમારને અને મારે હવે કંઈ લેવા દેવા નથી. હવે રાજકુમાર જો અમદાવાદ આવે તો તમે તેમની પાસે જઈને તમે તમારું પેમેન્ટ માગી શકો છો. તમારે જે પણ રીતે માગવું હોય તે રીતે તમે પેમેન્ટ માગી શકો છો. તેમાં બળદેવ પટેલ આડા ઉતરશે નહીં, તેનું ધ્યાન રહે. જય હો દોસ્તો.